તો આ સાથે જ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના મામલતદારોની એક સાથે બદલીનો મામલો સામે આવી રહ્યો છે। રાજ્યમાં મામલતદારની સામૂહિક બદલી કરવામાં આવી છે। તો જણાવી દઈએ કે કુલ 107 મામલતદારોની બદલી થઈ શકે છે। તો આ સાથે જ 227 નાયબ મામલતદારોની પણ બદલી થઈ શકે છે। જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 107 મામલતદારોની બદલી એક સાથે બનવાની ઘટના સામે આવી છે। તો 227 નાયબદાર મામલતદાર તરીકે પણ બદલી થઈ શકે છે। તો આ સાથે વધુ માહિતી માટે મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે। તો મેહુલ, જે રીતે 107 મામલતદારોની એક સાથે બદલી કરવામાં આવી રહી છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે રાજ્યમાં નજીક આવી ગઈ છે ત્યારે રાજ્યમાં વહીવટી તંત્રમાં જે બદલીનો દોર છે એ દોર ચાલી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મામલતદારોની બદલી કરવામાં આવી છે। 110 જેટલા જે મામલતદારો છે તેની બદલી કરવાના જે હાલ સમાચાર મળી રહ્યા છે। સાથે જ 227 નાયબ મામલતદારો છે તેની પણ બદલી કરવામાં આવી છે। એટલે જે રીતે રાજ્યમાં મુખ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, વહીવટી તંત્રમાં બદલીઓનો જે દોર છે દોર સમગ્ર છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર।